જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 3 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન હવે 4 થી 10 એપ્રિલ દરમિયાન કેવું જોવા મળશે, હવે ગુજરાતની અંદર માવઠાની સંભાવના છે કે નહીં, હવામાનમાં પલટો કેટલા દિવસ જોવા મળશે તેની વિગતે અપડેટ મેળવીશું। સાથે જ મિત્રો તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચી ગયું છે, 43 આસપાસ ભયંકર ગરમી જોવા મળી રહી છે, હીટવેવનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। આગામી દિવસો તાપમાન કેટલું ઊંચું જશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે અને ઘણા બધા ભાગોની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી એટલે કે 42 પ્લસ નોંધાઈ રહ્યું છે બપોર દરમિયાન, એટલે ખાસ કરીને ગરમીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે અને એપ્રિલ મહિના દરમિયાન જે પહેલો હીટવેવનો રાઉન્ડ સૌથી પહેલા સ્ટાર્ટમાં જોવા મળી રહ્યું છે અને ઘણા બધા તમામ ભાગોની અંદર તાપમાન 39 પ્લસ નોંધાઈ રહ્યું છે। સૌથી ઊંચું તાપમાન વાત કરવામાં આવે તો રાજકોટ છે, ડીસા, ભુજ, સુરત જેવા ભાગોની અંદર, વડોદરા જેવા ભાગોની અંદર 42 પ્લસ તાપમાન નોંધાઈ રહ્યું છે। બાકીના અન્ય ભાગોની અંદર પણ તાપમાનનો પારો ઘણો ઊંચો ચાલી રહ્યો છે। આગામી દિવસની વાત કરવામાં આવે તો તાપમાન હજુ પણ ઊંચું જાય, એટલે કે આગામી 7 તારીખ દરમિયાન તાપમાન હજુ પણ ઊંચું જાય, 43 પ્લસ નોંધાય તેવી સંભાવના રહેલી છે। આગામી દિવસ દરમિયાન તાપમાન 40 પ્લસ તો યથાવત જોવા મળશે, પરંતુ મિત્રો 7-8 તારીખ દરમિયાન ફરી તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ભયંકર ગરમીનું જોર યથાવત જોવા મળશે મિત્રો, ખાસ કરીને ખેડૂતવાસીઓ સાવધાન રહેજો। તાપમાન હજુ પણ ઊંચું જવાનું છે, હજુ પણ ગરમીમાં વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। અને મિત્રો અન્ય ગુજરાતના સેન્ટરોની અંદર પણ તાપમાન 39 પ્લસ ને તેમજ 40 પ્લસ નોંધાઈ શકે છે। સૌથી ઊંચું તાપમાન રહેવાની સંભાવના રાજકોટ છે, જુનાગઢ, અમરેલી તેમજ મોરબી આસપાસના ભાગો, સુરેન્દ્રનગર હોય, ડીસા, પાટણ, મહેસાણાના ભાગો હોય, સુરત છે, વડોદરા છે, દાહોદ, મહીસાગર એ વિસ્તાર, અમદાવાદ, ગાંધીનગર, ખેડાના ભાગો, ભુજ, ભચાઉ, ગાંધીધામ આ તમામ ભાગોની અંદર 42 તેમજ તેના કરતાં વધુ તાપમાન જોવા મળે આગામી દિવસોની અંદર, એટલે કે 10 તારીખ સુધીમાં તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો હજુ પણ તાપમાન વધારો થશે। આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર તાપમાન 40 તેમજ 40 પ્લસ નોંધાઈ શકે છે। તો આ 7 દિવસ દરમિયાન ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ યથાવત ચાલી શકે છે। બાકી રહી હવામાનની વાત મિત્રો, ગુજરાતની અંદર માવઠાની સંભાવના હતી અને એ પણ સિસ્ટમ ઉપર આધીન હતું, પરંતુ ગઈકાલના રોજથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જે ગુજરાત સુધી વાદળો આવ્યા હતા તે સાઈડમાંથી, એટલે કે ખાસ કરીને ગુજરાત બોર્ડર લાગુ વિસ્તારના ભાગોને અસર કરીને આગળ જતા રહ્યા છે। સિસ્ટમની વધુ અસર ગુજરાતની અંદર નથી જોવા મળી। હા, 1 તારીખ અને 2 તારીખ દરમિયાન ખાસ કરીને મિત્રો અમુક જગ્યાએ છાંટછૂટ પડી હતી, બાકી ગુજરાતની અંદર કોઈ મોટા વરસાદો જોવા મળ્યા નથી। ગઈકાલના રોજમાં ડાંગ, આહવા, નવસારી જેવા, વલસાડ જેવાના ભાગોની અંદર 1-2 ઝાપટા જોવા મળ્યા હતા, બાકી ગુજરાતના ખેડૂત ભાઈઓને કોઈ નુકસાની કે માવઠું જોવા મળ્યું ન હતું। આગામી દિવસોની અંદર ગુજરાતનું હવામાન એકદમ ચોખ્ખું જોવા મળશે, હમણાં કોઈ માવઠાની સંભાવના જણાતી નથી। જો કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું। આ ત્યારની સવારની અપડેટ।